dear students. Warm welcome to the YouTube channel of શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય. આજે આપણે વાત કરીશું ગુજરાત બોર્ડ સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ ટેક્સ્ટબુકના એક ઇન્ટરેસ્ટિંગ યુનિટની. યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ડિઝનીની વાત આવે અને ચહેરા પર હાસ્ય ન આવે તે કેમ બની શકે? So with a big smile, we are going to learn about the personality who got tremendous success in putting smiles on millions and millions of people around the world. It is truly said that the long and narrow road to success is never smooth. વોલ્ટ ડિઝનીનું જીવન વૃત્તાંત પણ કંઈક આવું જ છે. 5 ડિસેમ્બર 1901ના રોજ જન્મેલા ડિઝનીનું જીવન સંઘર્ષમય રહ્યું. He failed. He went bankrupt and failed over and over again. He was rejected 300 times, but he never gave up. તેણે ક્યારેય હાર ન માની. તેને વિશ્વાસ હતો પોતાની અદમ્ય સર્જનશીલતા, કલ્પના શક્તિ અને કંઈક નવું કરવાની ધગશ પર. આઇન્સ્ટાઈને કહ્યું છે, ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ ધેન નોલેજ. ડિઝનીના આ જ ઇમેજિનેશને એમને 200 ઓસ્કાર એવોર્ડ અપાવ્યા, જે એક રેકોર્ડ છે. આ યુનિટમાં વોલ્ટ ડિઝનીની લાઈફ સ્ટોરી તેમના ભાઈ રોય ડિઝની ભાવસભર રીતે રજૂ કરે છે. આ સંપૂર્ણ યુનિટ આપણે 2 વિડિયો લેક્ચર્સ દ્વારા સમજશું. અહીં ઇંગ્લિશ વોકેબ્લરી આપેલ છે, જે વિદ્યાર્થી મિત્રોને વોકેબ્લરીની બ્લેન્ક્સ માટે ઉપયોગી થશે. So let's understand the life of Disney. My brother Walt is known. Yet his influence lingers like a living presence over the studio, where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. મારો ભાઈ વોલ્ટ આ દુનિયામાં નથી, તેમ છતાં તેમનો પ્રભાવ સ્ટુડિયો પર તેમની જીવંત ઉપસ્થિતિની જેમ અનુભવાય છે. આ જ સ્ટુડિયોમાં વોલ્ટે કાર્ટૂન બનાવ્યા, પ્રકૃતિ ફિલ્મો બનાવી અને ફીચર મૂવીઝ બનાવ્યા, જેનાથી તેમને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ તેમજ ચાહના મળી. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, headboard in thought about some new project. અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયોના સભ્યોની આસપાસ ફરી રહ્યો છું, ત્યારે હું આશા રાખું છું કે એક લાંબો, ગામઠી આકૃતિ ધરાવતો છોકરો કે જે માથું ઝુકાવીને નવા પ્રોજેક્ટ માટેના વિચારોમાં મગ્ન છે, તે મને મળી જાય. What was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he was still alive. Movies બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડની સ્થાપના સુધીના અમે કરેલા કાર્યોની પાછળ વોલ્ટ એક ચાલક બળ હતા, પ્રેરણા સ્ત્રોત હતા, જેથી લોકો આજે પણ તેમને સતત યાદ કરે છે, જાણે કે તે જીવંત હોય. Show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. દરેક વખતે જ્યારે અમે નવું ચિત્ર બતાવીએ અથવા ડિઝનીલેન્ડમાં કોઈ નવી સુવિધા ખોલીએ, ત્યારે કોઈક તો ચોક્કસ કહેશે જ, મને લાગે છે કે વોલ્ટને આ ગમશે કે નહીં. And when this happens, I personally realize that it was something he himself has planned. અને જ્યારે આવું બને છે ત્યારે મને વ્યક્તિગત રીતે ખ્યાલ આવે છે કે કંઈક એવું છે કે જે તેણે પોતે જ આયોજિત કરેલું છે. For my imaginative industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. મારા કલ્પનાશીલ અને મહેનતુ ભાઈએ ઘણા પ્રોજેક્ટ્સને ગતિશીલ બનાવ્યા છે,
આગળ ધપાવ્યા છે કે જે આપણને ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખશે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ માણસ હતા. તેમને સમજવા મુશ્કેલ હતા. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. તેમની સાથે કામ કરનાર લેખકો, નિર્માતાઓ અને એનિમેટર્સ માટે તે એક પ્રતિભાશાળી વ્યક્તિ હતા. એમની પાસે કોઈ પણ વાર્તા કે વિચારમાં વધારાના કલ્પનાના રંગો ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી. To the millions of people who watched this TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. તેમનો ટીવી શો જોનારા લાખો લોકો માટે તેઓ હૂંફાળું અને માયાળુ વ્યક્તિત્વ હતા. વોલ્ટ તેમના ઘરોમાં આનંદ અને ઉત્સાહ લાવ્યા છે. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. અમને ધિરાણ આપનાર એટલે કે આર્થિક સહાય કરનાર બેન્કરો માટે તે સાહસિક હતા કે જે પોતાના ઉધાર ચૂકવવામાં નિષ્ફળ રહી નાદારી નોંધાવે તે પ્રકારના વ્યક્તિ હતા. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. મારા માટે તે અદ્ભુત બાળક જેવો ભાઈ હતો કે જેમની પાસે અવાસ્તવિક સ્વપ્નાઓ હતા કે જે તેમણે સાકાર કર્યા. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. વોલ્ટે પોતાના પહેલા પ્રાણીઓના સ્કેચ એટલે કે ચિત્રો અમારી જૂની વાડીમાં દોર્યા કે જ્યાં સફરજનના બગીચાઓ અને વીપિંગ વેલોના લીલાછમ સુંદર વૃક્ષો હતા. I recall how Walt and I snuggled together in bed and heard the haunting whistle of a locomotive passing in the night. મને યાદ છે કે રાત્રે પસાર થતા એન્જિનની ડરાવી દે તેવી સીટી સાંભળીને હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને લપાઈને સૂઈ જતા. Our Uncle Mike was an engineer and he would blow his whistle, one long and two shorts, just for us. અમારા કાકા માઇક એક ઇજનેર હતા અને તેઓ માત્ર અમારા માટે સીટી વગાડતા, એક લાંબી અને બે ટૂંકી. Walt never lost his love for trains. વોલ્ટે ક્યારેય પણ ટ્રેન પ્રત્યેનો પોતાનો પ્રેમ ગુમાવ્યો નહીં. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. વર્ષો પછી એક જૂની પુરાણી ટ્રેન ડિસ્નીલેન્ડના શરૂઆતના આકર્ષણોમાંની એક હતી. As far back as I can remember, Walt was drawing. જ્યારથી મને યાદ છે ત્યારથી વોલ્ટ ચિત્રો દોરતા હતા. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. પાડોશીના ઘોડાનું સ્કેચ બનાવીને મેળવેલો નિકલ એટલે કે 5 સેન્ટ તેમની પહેલી કમાણી હતી. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. તેમણે શિકાગોમાં કાર્ટૂન બનાવવાનો અભ્યાસ કર્યો અને પછી કેન્સાસ શહેરમાં એક નાની એનિમેટેડ કંપની શરૂ કરી જે નિષ્ફળ રહી. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું લોસ એન્જલસમાં હતો જ્યારે માત્ર 21 વર્ષની ઉંમરમાં વોલ્ટે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. I met him at the station. હું તેને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. તેની પાસે એક સસ્તી સુટકેસ હતી જેમાં તેની તમામ જરૂરી વસ્તુઓ હતી. We borrowed $500 from an uncle
and Walt started a cartoon series called Alice in Cartoonland. અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ શરૂ કરી. It was tough going. એ ખૂબ જ કપરો સમય હતો. Walt did all the animation and I cranked the old-fashioned camera. વોલ્ટે તમામ એનિમેશન કર્યું અને મેં જૂના જમાનાના કેમેરા સાથે શૂટિંગ કર્યું. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. Alice કાર્ટૂને કંઈ વધુ સફળતા મેળવી નહીં, તેથી વોલ્ટે Oswald the Rabbit નામની નવી સિરીઝ શરૂ કરી. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડે ઘણું સારું કર્યું, પણ જ્યારે વોલ્ટ ન્યુયોર્કના વિતરકો પાસે વધુ પૈસા માટે ગયા ત્યારે તે મુશ્કેલીમાં મુકાયા. What kind of a deal did you make, kid? I asked. બેટા, તે કેવા પ્રકારનો સોદો કર્યો? મેં પૂછ્યું. We haven't got a deal, Walt admitted. અમારે કોઈ સોદો નથી થયો, વોલ્ટે સ્વીકાર્યું. The distributor copyrighted Oswald and he is taking over the series himself. વિતરકે સિરીઝને કોપીરાઇટ કરી છે અને સિરીઝ પોતાના નામે કરી છે. Strangely, Walt did not seem downhearted. આશ્ચર્યજનક રીતે વોલ્ટ જરાય નિરાશ નહોતા લાગતા. We are going to start a new series, he enthused. તેણે ઉત્સાહથી કહ્યું. આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. It's about a mouse, and this time we will own the mouse. તે ઉંદર પર આધારિત છે અને આ વખતે આપણે માઉસની માલિકી ધરાવીશું. The rest is history. ત્યારબાદનું બધું એક ઇતિહાસ છે. Walt's mouse, Mickey, celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. વોલ્ટના માઉસ મિકીએ 1968માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો અને તે આનંદપ્રદ 40મી વર્ષગાંઠ હતી. A quarter of a billion people saw a Disney TV show, nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. 1 અબજના ચોથા ભાગના લોકોએ ડિઝની ટીવી શો જોયા, લગભગ 1 અબજ લોકોએ ડિઝની બુક અને મેગેઝિન વાંચ્યા અને આશરે 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. And Mickey, as Walt used to say, started it all. વોલ્ટ હંમેશા કહેતા કે મિકીએ આ બધાની શરૂઆત કરી. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Mickey એ વોલ્ટની અનુપમ કલ્પના અને તેના સપનાને વાસ્તવિક બનાવવાની ક્ષમતાનું પ્રથમ સફળ સર્જન હતું. It was an ability he could turn on for any occasion, large or small. તે એક એવી ક્ષમતા હતી કે મોટા અથવા નાના કોઈ પણ પ્રસંગે તે તેનો ઉપયોગ કરી શકતા. Once, when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. એક વખત મારા દીકરા રોય એડવર્ડને ઓરીનો રોગ થયો. ત્યારે વોલ્ટ આવ્યા અને તેમને પિનોક્યોની વાર્તા એને કહી સંભળાવી, જે એ સમયે તેઓ બનાવી રહ્યા હતા. When Walt told a story, it was a virtuoso performance. જ્યારે વોલ્ટે વાર્તા કહી ત્યારે તે એક કલાત્મક પ્રદર્શન હતું. His eyes riveted his listeners. His mustache twisted expressively. His eyebrow rose and fell, and his hands moved with grace of a musical conductor. તેમની આંખો શ્રોતાઓની જકડી રાખતી હતી. તેમની મૂછો લયમાં ફરકતી.
તેમની ભ્રમર ઊંચી નીચી થતી અને તેમના હાથ કોઈ વાદ્યવૃંદ નિયામકની છટાથી લય અને તાલ સાથે ઝૂલતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his muscles. નાનકડો રોય વોલ્ટ દ્વારા કહેવાતી ચિત્રાત્મક પરિકથામાં એટલો આશ્ચર્યચકિત થઈ ગયો, તન્મય થઈ ગયો કે તે તેના ઓરી વિશે બધું ભૂલી ગયો. Later, when he saw the finished picture, he was strangely disappointed. પછીથી જ્યારે તેણે એ જ વાર્તાનું સમાપ્ત થયેલું અંતિમ ચિત્ર જોયું ત્યારે તે અતિશય નિરાશ થયો. It didn't seem as exciting as when Uncle Bolt told it, he said. આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ બોલ્ટ વાર્તા કહેતા ત્યારે લાગેલું, તેણે કહ્યું. આ વિડીયોમાં બસ આટલું જ. We will learn the remaining unit in the next video lecture. Till then, stay happy. Goodbye.